લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ સહિત સમગ્ર દેશની નજર ગત રોજ યોજાયેલી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ પર હતી। અમદાવાદ ખાતે રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ રોમાંચક મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો। આ રસપ્રદ મેચ નિહાળવા માટે લોકો ઠેર ઠેર ટીવી અને મોટા સ્ક્રીન સામે બેસી ગયા હતા। ડભોઈ શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી દ્વારા એપીએમસી મેદાન ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ વિશાળ લાઇવ સ્ક્રીન મૂકવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો એકત્રિત થઈને મેચનો આનંદ લીધો હતો। ભારતના વિજય સાથે જ હાજર લોકોમાં ખુશીની લહેર ફરી વળી હતી અને લોકોએ ફટાકડા ફોડી આતશબાજી સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો। આ પ્રસંગે શહેર પ્રમુખ દીક્ષિત દવે, જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ બીરેન શાહ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને નગરજનો હાજર રહ્યા હતા। ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આજે ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જે અમદાવાદ ખાતે જે ફાઇનલ મેચ હતી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડનું, એનું અહીંયા જાહેર જનતા માટે એલઈડી સ્ક્રીન મૂકીને આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અમારા નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા બીરેનભાઈ શાહ અને એમની ટીમ, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો અને વડોદરા જિલ્લાના જે આપણા વડોદરા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ સાહેબ પણ અહીંયા હાજર રહ્યા હતા અને ડભોઈ નગરની જનતા પણ ફૂલ હાજરી આપી હતી। અમદાવાદ ખાતે ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે ખૂબ સુંદર રીતે વિજય મેળવ્યો છે અને વિજયનો આનંદ ઉલ્લાસ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે। ડભોઈમાં એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સર્વે કાર્યકર્તાઓના લાભાર્થે ધારાસભ્યશ્રી અને નગરપાલિકાની મદદથી આ મોટા સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે લોકોમાં કેટલો આનંદ અને ઉત્સાહ છે। ભારતીય ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ।